આદિવાસી દિવસની ઉજવણી અંગેની પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઈ. આગામી તારીખ 9મી ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ દરબાર સાંસ્કૃતિક હોલ ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે પ્રાયોજન વહીવટદાર શ્રી આનંદ પાટીલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ. શ્રી પાટીલે જણાવ્યું હતું કે 9/8/2025ના રોજ સવારે 8:45 કલાકે આહવા ગાંધી ઉદ્યાનથી કાર્યક્રમના સ્થળ સુધી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાજિંત્રો સાથે ઉત્સાહભેર રેલી યોજાશે. આ રેલીમાં મુખ્ય મહેમાન શ્રી પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બને તે જરૂરી છે. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ, નૃત્યો, વેશભૂષા તેમજ જુદા જુદા મંડળીઓના કલાકારો ભાગ લેશે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જુદી જુદી યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ અને સન્માન સહિત વાહનોના પાર્કિંગ વ્યવસ્થા, કાર્યક્રમમાં પધારનાર જનમેદની લાભાર્થીઓ માટે અલ્પાહાર ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરનાર વિદ્યાર્થીઓ, રમતવીરો, કલાકારો, સામાજિક રીતે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતો વગેરેનું સન્માન પણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી. તબિયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા, કાર્યપાલક એન્જિનિયર શ્રી કેતન કુકણા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.